બેકમાં યુટ્યુબ ચેનલ કેમ છો? મજામાં થઈ જાય. ફરી એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે એવા લોકેશન ઉપર આવી જાય ભીમના પાયા જવા માટે. બધા ભીમના પાયા વાડીમાં ને એમ હોય છે. આ દરિયામાં ભીમનો પાયો છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો, તમને પણ ભીમનો પાયો દેખાડું. તો આવી રીતે આપણે જવાનું છે. અહીંયા ભીમનો પાયો પીડ્યો છે ને જવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો, તમને પણ દેખાડું. પથરામાંથી હાલીને જવાનું છે આપણે. વિડીયોમાં બના રહેજો, તમને દેખાડું. લગભગ એક ભીમનો પાયો પીડ્યો છે ને. તો ફાઇનલી મિત્રો આપણે એ લોકેશન ઉપર પહોંચી જશે. તમને પણ ભીમનો પાયો દેખાડું. જો આ ભીમનો પાયો છે, દરિયામાં પડેલો છે, જોઈ શકતા છો તમે. આ ભીમના પાયા પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા હતા. જ્યારે પાંડવો દરિયા કિનારે વસતા હતા ત્યારે આ પાંડવોમાંથી ભીમે બનાવેલ હતા ખાટલાના પાયા. જોઈ શકતા છો તમે. અહીંયા એક જ પાયો છે, બાકી બીજા દરિયામાં છે. બાકી જે તમને સામે દેખાય એ દરિયો છે, બતાવું તમને. જોઈ શકતા છો, જો આ દરિયો છે, દરિયામાં જ પડેલ છે ભીમનો પાયો. ભીમના પાયાના દર્શન કરી અમે નીકળી જા ખોડિયારમાં અને મંદિરે દર્શન કરવા માટે. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો, તમને પણ દર્શન કરાવું. જો અહીંયા આવેલું છે ખોડિયારમાંનું મંદિર. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો, તમને પણ દર્શન કરાવું. ભીમના પાયાના દર્શન કરી અમે આવી જા ખોડિયારમાં દર્શન કરવા. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો, તમને પણ દર્શન કરાવું. તમે પણ ખોડિયારમાંના દર્શન કરી લેજો. મિત્રો આપણે ખોડિયારમાંના દર્શન કરીને નીકળી જાય ઘર સાઈડ. અને આ વિડીયો એટલે સુધી છે. અમારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.